જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો પછી કરવા માટે તો ઘણા બધા બિઝનેસ હતા ને, હા તો પેકેજિંગ જ શું કામ? હા હા એ પેકેજિંગ એટલે ડિસિઝન મેં લીધો ફાઇનલ કે મેં સર્જિકલ અને પેકેજિંગ બે ફાઇનલ કરેલા હતા. બે એમાંથી મેં સર્ચિંગ ચાલુ કર્યું કે ભાઈ હવે કંઈ બી કરીને આપણે આમાં થોડું ઘણું ઇન્ફોર્મેશન લઈએ કે ભાઈ 1 મહિનો આપણી પાસે છે, 1 મહિનો મેં ફાળવેલો હતો કે ભાઈ આમાંથી કંઈ બી કરીને આપણે ઇન્ફોર્મેશન લઈને આમાંથી ફાઇનલ કરી દેવાનું છે 1 મંથમાં કે કયો બિઝનેસ કરવો છે ફાઇનલ. રિસર્ચ ને બધું જ. હા, રિસર્ચથી A to Z વસ્તુ કઈ રીતના કરવું, ફંડિંગ જોઈએ કે નહીં જોઈએ, કઈ આઈડિયા દોડાવીને ઝીરોમાં કરવો કે પછી લોન લેવી કે કઈ બી મતલબમાં મારા ઉપરથી એમ. ઓહ, હા, એટલે પછી સર્જિકલમાં અને પેકેજિંગ બે એક ફ્રેન્ડ થ્રુ મળ્યું મને કે ભાઈ અમદાવાદમાં એક પેકેજિંગ કંપની છે, તને ઇન્ફોર્મેશન આપશે, શીખવાડશે પણ તારે ત્યાં જવું પડશે. ને સર્જિકલ પાર્ટ્સનો પણ કોન્ટેક્ટ મળ્યો, એ બી અમદાવાદનો. હું અમદાવાદ મારા મામાનું ઘર છે તો ત્યાં હું ગયો, મેં કીધું અઠવાડિયું જાઉં અને બધું ચેક કરું. તો સર્જિકલ પાર્ટ્સવાળાને તો મેં 301 ફોન કર્યા ત્યાં પહોંચીને, ઊંચાઈકા જ નહીં. કેટલા? 300. અને એમને રિસીવ જ નહીં કર્યા. પછી મેં પેકેજિંગનું કર્યું તો પેકેજિંગમાં જેવું સ્મૂથલી ચાલે, એક ફોને મને એ પિકઅપ બી કરી લેતા, મને ઇન્ફોર્મેશન આપી, પણ એને 2 દિવસ મને બધી ઇન્ફોર્મેશન આપીને પછી મને શું કીધું કે જો ભાઈ હું તને શીખવાડી દઉં, બધું આપી દઉં, મને કંઈ વાંધો નથી, પણ અમદાવાદ એવું છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે કે ત્યાં છે ને કાર્ટૂન બોક્સ ચાલે ખાખી કલરના. હા હા, બરાબર. મોટા મોટા જે આવે. સુરતમાં તારે રહેવાનું છે, સુરતની નજીકનો છું છે. હવે ત્યાં કઈ બોક્સની ડિમાન્ડ છે, કઈ ઇન્ડસ્ટ્રી હાઇલાઇટ છે મને નથી ખબર. અત્યારે દૂરથી જોયું તો ટેક્સટાઇલ છે એમ. તો મારું એવું કેવું પર્સનલ સજેશન કે ભાઈ તું ત્યાંનું માર્કેટ જાણીને તું ડિસિઝન લઈ તો વધારે સારું. એટલે ભાઈ હું ટ્રેન આવતો હતો. જવાબ મળી ગયો તમને ક્લિયર એમાં? હા, મળી ગયેલો. એટલે ત્યારે મેં એકદમ ફાઇનલ કરી નાખ્યું ભાઈ સર્જિકલ પાર્ટ્સ આપણને ઉપરથી કોઈ જ જાતનું ભગવાન બતાવતા નથી કે ભાઈ આપણે તું આમાં જ. તો પેકેજિંગ લાઈન ક્લિયર થઈ ગઈ Okay, done. કે ભાઈ પેકેજિંગ લાઈનમાં આપણે આગળ વધવાનું છે. ત્યાં આપણને ઈશારો થાય છે કે ભાઈ પેકેજિંગ સક્સેસફુલ છે આપણા માટે. ઓકે, આ વાતથી આપણે આગળ વધ્યું તો એ મિત્રનું નામ કયો ને કે જેને તમને સજેસ્ટ કર્યું? એ છે ને મયુર સેવાણી કરીને છે, જે સિંગચણા તમે કદાચ નવસારીના પ્રખ્યાત ખાધા હોય, મુંદરાજના દાણા ચણા. એ મારો ખાસ મિત્ર છે, અમે કોલેજમાં સાથે ભણતા હતા. તો સ્પેશિયલી હું એને શોપ પર બેસવા ગયેલો ને ત્યારે વાતમાંથી વાત એને નીકળી. એના કોઈ અંકલ કે એવું કોઈ ચીકુના બોક્સને બહુ યુઝ ક્વોન્ટિટીમાં કન્ઝપ્શન કરે, એટલે એમને મને સજેસ્ટ કર્યું હતું ભાઈ તું બોક્સ કરે તો બહુ સારું એમ. વાહ, એટલે હવે તમે ટ્રેનમાં આવ્યા સુરત? હા, ટ્રેનમાં આવતો તો વિચાર્યું કે હવે ત્યાં જઈને મારે શીખવું તો પડશે જ આ બોક્સ માટે ને ઇન્ડસ્ટ્રી માટે જાણવા માટે. તો ટ્રેનમાં મેં વિચાર કર્યો, અડધી 1 કલાક આના ઉપર જ વિચાર ચાલ્યા મારા. ત્યારે એક ફાઇનલી મેં વિચાર આવ્યો કે ભાઈ હવે એક કામ કરીએ, જાત છોડીએ, આપણે જે સ્ટેટસ છે એ છોડી દઈએ, એકદમ સેક્રિફાઈસ. બોટમ લેવલ ઉપર આવી જઈએ, લેબર બની જઈએ, મજૂર. વાહ. એટલે મજૂર બનવાનો વિચાર કર્યું ફાઇનલી. ને હોજીવાલામાં એક મિત્રની ફેક્ટરી હતી જે પ્લાસ્ટિકના દાણા બનાવે, એની ત્યાં હું ગયો. ભાઈ મારે એક કોઈ બી બોક્સની ફેક્ટરીમાં કામ કરવું છે. એ હું 2-3 ફેક્ટરીમાં મને લઈ ગયો, પણ બધા હું કે ભાઈ ફેસ જોઈને ઓળખી જાય કે ભાઈ આ વ્યવસ્થિત માણસ છે, આને લેબરમાં કઈ રીતના આ કામ નહીં કરી શકશે. ઓકે, એટલે એવી રીતના અમે એની તો 50 ફેક્ટરીમાં વિઝિટ કરી કે ભાઈ મને હેલ્પર તરીકે રાખો, મજૂર તરીકે રાખો, વાપીથી લઈને નવસારી લગીનમાં, સુરત લગીનમાં, હોજીવાલા સુધી. લાસ્ટમાં ફાઇનલ મને નવસારી જેડીસી મેં ટ્રાય નહોતી કરી. તો નવસારી જેડીસી મેં લાવ લાસ્ટ ચાન્સ મારી દઈએ. ત્યારે લાસ્ટમાં મને નવસારી જેડીસીમાં જ જોબ મળી ગઈ કે ભાઈ હા, ડેઈલીના 200 રૂપિયા રોજ આપશે તમને, રોજ આપશે. એટલે મેં ફાઇનલ કર્યું કે ભાઈ હું કંઈક 15 તારીખ હતી, એટલે 16 તારીખથી મેં ફાઇનલ કર્યું કે હું આવી જઈશ કાલથી જ. એટલે મમ્મીને મેં કીધું કે ભાઈ હું જાઉં છું આવી રીતના, ને મારી પાસે FZ હતી. તો મેં FZ અને પપ્પાને કીધું ભાઈ મને આ નહીં જોઈએ, મને એકદમ જૂની ગાડી જોઈએ કોઈ બી, અથવા હું રિક્ષામાં જવા તૈયાર છું. કારણ કે હવે જો હું જ્યાં જાઉં છું ત્યાં આ બધું દેખાય તો એ મને બધું કદાચ વિચારી શકે કે ભાઈ આ કંઈક બીજું કરવા આવેલો છે. સ્ટેટસથી હા, ઓબ્ઝર્વ કરી લે. પણ પહેલાં મેં નીતિ એવું રાખેલું, મનમાં એવું વિચારેલું હતું કે ભાઈ જેની પાસે બી શીખીએ એનું ખરાબ નથી કરવું. વાહ. ખાલી ઓનલી ફોર શીખવાનું છે આપણે.
ઇન્ફોર્મેશન લેવી છે. બાકી એનો કોઈ કસ્ટમર કે ભાઈ એની કોઈ ખરાબ વિચારવું કે ભાઈ એને આપણે પેલું કરવું છે કે કંઈ બી મતલબ ખરાબ કરવાનો એક પેલી ક્લિયર નીતિ હતી કે ભાઈ પપ્પાએ કીધેલું ભાઈ ખોટું નહીં કરતો કોઈ. એટલે એ તમે ક્લિયર હતા હા બધી જ એકદમ વસ્તુ. માઇન્ડસેટ હતું. વાહ